આજે તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે આપણે તો સવારમાં નીકળી ગયા મહાદેવના દર્શન કરવા માટે ને અમે 2 જણા સીધા પહોંચી ગયા રામનાથ મહાદેવ. આજે તો ટ્રાફિક પણ બહુ બધું હતું. અમે તો મહાદેવના દર્શન કર્યા લ્યો, તમે પણ કરી લ્યો. અને રાજકોટથી કોણ કોણ અહીંયા ગયું છે ને કોણે કોણે મહાદેવના દર્શન કર્યા છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પછી તો પહોંચી ગયા સીધા કામ ધંધે, કેમ કે કામ ધંધામાં ધ્યાન દેવું પડે ને. પછી બપોરના ટાઈમે તો નીકળી ગયા હતા બહાર આટો મારવા માટે. મોસમ સારો હતો, મને લાગતું હતું કે વરસાદ આવશે, પણ વરસાદ તો કઈ આવ્યો નહીં. એટલે અમે પી લીધું 2 જણે નારિયેલ પાણી, કેમ કે પેટમાં બળતું હતું મને બહુ. મારું નારિયેલ પાણી તો મીઠું હતું. પ્રતાપને કીધું તમારું ચખાડું તો તમારું કેવું થયું? મેં તમારું તો કડવું જરા રહ. હવે મારે કઈ બોલવું નથી, તમને બધાને ખબર જ હોવી જોઈએ. 5 વાગી ગયા હતા એટલે આપણે તો કાંટો ચડાવવા પહોંચી ગયા. પછી રાત્રે ઘરે આવીને ધૂપ દીવા કરી લીધા ને બેસી ગયા સીધા એકટાણું કરવા માટે. આજે તો મમ્મીએ બનાવ્યા હતા ભરેલા મગનું શાક. એટલે ઓલા ભરેલા મગ ને થાળીમાં નાખ્યા ને એટલે એ ભરેલા મગ. આજે રાત્રે તો રાખેલી હતી મુખ્યમંત્રીની મોટા પાયે મીટિંગ, એટલે આપણે તો મીટિંગમાં ભાગ લેવો જ પડે. એટલે મસ્ત મજાના રેડી થઈને પહોંચી ગયા ટી પોસ્ટે અને પી લીધી ફ્રીની ગરમા ગરમ ચાય. પછી પ્રતાપને એના ફ્રેન્ડને બધા બેઠા હતા અને આ પ્રતાપના ફ્રેન્ડનો છોકરો હતો. પ્રતાપ એને એટલું હસાવવાની કોશિશ કરીને પણ ઈ નો હસ્યો. અમે બધા હસી હસીને ઊંધા વળી ગયા. મેં કીધું તમારું કામ નથી સાહેબ. પછી તો ઘર આવીને સીધા ખોટાઈ ગયા. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય.